જામખંભાળિયા પંથકમાંથી દરરોજ ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકા તરફ જવા નીકળે છે। ત્યારે આ વિસ્તારમાં કાર્યરત અન્ય કેમ્પ સાથે આજે જામખંભાળિયા નજીકના આરાધના ધામ પાસે જિલ્લા પોલીસ દ્વારા સુવિધાસભર કેમ્પ શરૂ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં પદયાત્રીઓ જમવા સહિતનો લાભ લીધો હતો। ત્યારે એસપી ડીવાયએસપી પણ શ્રદ્ધાળુઓ સાથે ભોજન લીધું હતું અને કેમ્પમાં વિવિધ સુવિધાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। ત્યારે આ અંગેની વિગતો આપતા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે દ્વારકામાં હોળી ધૂળેટી ઉત્સવ મનાવવા ચાલીને જતા યાત્રિકોની સેવા માટે જિલ્લા પોલીસે સેવાનો અભિગમ અપનાવીને આરાધના ધામ પાસે વિશાળ આશ્રય સ્થાન બનાવ્યું। અહીંથી પસાર થતા પદયાત્રીઓને અહીં બપોરે અને રાત્રે જમવાનું, આરામ, મેડિકલ ટ્રીટમેન્ટ અને રાત્રિ રોકાણ સહિતની જરૂરી સુવિધાઓ મળી રહેશે। તે માટે પોલીસની જુદી જુદી ટીમો કાર્યરત બની છે। તેમજ વધુમાં જણાવ્યું હતું કે હાલના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓ રાત્રિ અને દિવસના ચાલીને જતા હોય છે, જેથી આવવા જતા વાહન ચાલકોએ પોતાનું વાહન ખૂબ જ ધીમી અને સાવચેતપૂર્વક તથા મહત્તમ 40 કિલોમીટરની ઝડપે ચલાવવા પણ તેમણે વધુમાં વધુ અનુરોધ કર્યો। આજ રોજ અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ટીમ દ્વારા જે પદયાત્રીઓ ચાલી અને દ્વારકાધીશના ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે તેના માટે એક કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં યાત્રીઓ માટે મેડિકલની સુવિધા, દવાઓ, તેઓને મસાજ કરવાના મશીન, એ ઉપરાંત ચા પાણી નાસ્તાની વ્યવસ્થા અને બંને ટાઈમનું જમવાનું, એ ઉપરાંત પણ સૂવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે। તો વાહન ચાલકોને અમારો એ મેસેજ છે કે આ અઠવાડિયા દરમિયાન તમારું વાહન ખૂબ જ ધીમી સ્પીડમાં 40થી નીચે ચલાવો અને આજુબાજુમાં જે યાત્રિકો પગે ચાલીને જઈ રહ્યા છે એ બાબતે તકેદારી રાખો।